એક વખતની વાત છે, બે સારા મિત્રો રાજ અને વીર એક ગામમાં રહેતા હતા. બંને એક સાથે ભણતા, રમતા અને સપના જોતા કે એક દિવસ શહેર જઈ મોટી નોકરી કરશે. બંનેની જિંદગી ખૂબ મજામાં વીતી રહી હતી. એક દિવસ તેઓ જંગલના રસ્તે શહેર જવાની તૈયારીમાં નીકળ્યા. રસ્તો લાંબો હતો. ચાલતા ચાલતા આખા જંગલમાં ભયજનક માહોલનો અનુભવ થયો. અચાનક એક ભાલુ સામે આવીને ઊભો થઈ ગયો. બંને ખૂબ ડરી ગયા. વીર તરત ઝાડ પર ચડી ગયો, તેથી પોતે બચી ગયો. રાજ પાસે કોઈ માર્ગ નહોતો. તેણે સાંભળ્યું હતું કે ભાલુ મરેલું મારણ નથી ખાતો, એટલે તાત્કાલિક જમીન પર પડી ગયો અને શ્વાસ રોકી દીધો અને મરવાનું નાટક કરવા લાગ્યો. ભાલુ રાજ પાસે આવ્યો અને રાજની આસપાસ સૂંઘવા લાગ્યો અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. વીર ઝાડ પરથી ઉતરી આવ્યો અને હસતા હસતા પૂછ્યું, ભાઈ, ભાલુ કાનમાં શું કહીને ગયો? રાજે શાંતિથી જવાબ આપ્યો કે ભાલુએ મને કહ્યું કે જે મિત્ર તમને મુશ્કેલીમાં છોડી જાય એ તમારો સાચો મિત્ર ક્યારેય નથી હોતો. વીર શરમાઈ ગયો. રાજ તો બચી ગયો, પણ વીરને સમજ પડી કે વાસ્તવિક મિત્રતા શું હોય છે. તે દિવસે વીરે દિલથી માફી માંગી અને વચન આપ્યું કે ફરી ક્યારેય મિત્રતાની કિંમત નહીં ભૂલે. સાચો મિત્ર એ હોય છે કે જે મુશ્કેલીના સમયે પણ તમારો સાથ ન છોડે. પરિસ્થિતિમાં મિત્રનું અસલી મૂલ્ય સમજાય છે. મિત્રતા ભરોસો અને સાચી લાગણીઓથી બનેલી હોવી જોઈએ, માત્ર મજાક માટે નહીં.